નમસ્કાર મિત્રો, મારું નામ છે નિશાંત ગઢવાલ. આત્મનિર્માણ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજથી આપણે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સની એક નવી સિરીઝની શરૂઆત કરી રહ્યા છીએ. જો પહેલાં તો અર્થશાસ્ત્ર જે આખો વિષય છે મિત્રો, એ વિષય આખો કોન્સેપ્ટ પર આધારિત છે, બરાબર. બીજું, તમારે કરંટ અફેર્સ જોડે જોડે એટલું જોવું પડશે. કરંટ અફેર્સ અને કોન્સેપ્ટ આ બંને વસ્તુ તમારી ક્લિયર થઈ જશે તો ઇકોનોમિક્સ એકદમ સરળ સબ્જેક્ટ બની રહેશે તમારા માટે. અને આપણે ટ્રાય કરીશું, જો આખી આપણી જે સિરીઝ ચાલવાની છે એમાં હું મેક્સિમમ ટ્રાય એ કરીશ કે વ્યાખ્યા જે પુસ્તકમાં જે વ્યાખ્યાઓ આપેલી છે તેને હું ઉદાહરણ દ્વારા આપણે આસપાસના એક્ઝામ્પલ્સ દ્વારા તમને સરળમાં સરળ રીતે સમજાવી શકું, બરાબર. તો શરૂ કરીએ. પહેલાં તો સૌપ્રથમ તો ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. હવે મિત્રો જાણીએ છીએ, અર્થ એટલે ધન, શાસ્ત્ર એટલે અભ્યાસ. ધનનો અભ્યાસ કરવો એટલે કે અર્થશાસ્ત્ર, બરોબર. હવે આપણે જોઈએ કે આ જે ઇકોનોમિક શબ્દ છે એ ઇકોનોમિક શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ. મિત્રો, ગ્રીક શબ્દમાં, જે ગ્રીક ભાષા છે એમાં એક શબ્દ છે ઓઇક્યોનોમસ. જેમાં ઓઇક્યોસ મતલબ કે ઘરગથ્થુ, નોમસ એટલે કે સંચાલન. આપણે જાણીએ છીએ ઘરગથ્થુ હોય તો એને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ હાઉસ હોલ્ડ, બરોબર. એટલે ઘરનું સંચાલન કરવું એને આપણે ઓક્યોનોમસ કહીએ છીએ અને તેના ઉપરથી શબ્દ આવ્યો ઇકોનોમિક્સ, બરોબર. હવે મિત્રો જુઓ, આપણે કોઈ પણ જે વિષય હોય તે વિષય ઉપર કોઈક એક વિચારકની બહુ જ ઊંડી છાપ હોય, બરોબર, કે જેમને આ જે આખો વિષય હોય એ વિષય વિશે ઊંડાણમાં અને એકદમ સ્પષ્ટ ખ્યાલ આપ્યો હોય, જેના કારણે જેમને જે તે વિષયના પિતા તરીકેની પદવી મળી હોય એ રીતે ઓળખાતા હોય. તો એ જ રીતે ઇકોનોમિક્સ જે છે એ ઇકોનોમિક્સના એક પિતા છે જેમનું નામ છે એડમ સ્મિથ. હવે આ જે એડમ સ્મિથ છે, બરોબર, એમને અર્થશાસ્ત્ર ઉપર એમની એ વિષય ઉપર જબરજસ્ત પકડ હતી. બીજું, એ એક વિચારક હતા, દાર્શનિક હતા, છતાં પણ એમને ઇકોનોમિક્સના જે આ અભ્યાસ કરવામાં આવે છે અત્યારે, જે ઇકોનોમિક્સનું જે મોડર્ન ઇકોનોમિક્સનું જે આખું એક બેઝ છે, અત્યારે જે મોડર્ન ઇકોનોમિક્સનો જે વિકાસ થયો છે એના પાયામાં એડમ સ્મિથનો ખૂબ જ મોટો ભાગ રહેલો છે. હવે એડમ સ્મિથે 1776માં એક બુક લખી હતી, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝ ઓફ વેલ્થ ઓફ નેશન. હવે આ જે આ બુક છે એ બુકને પ્રચલિત ભાષામાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. હવે આ વેલ્થ ઓફ નેશન્સ છે જે મિત્રો, એ વેલ્થ ઓફ નેશનમાં એમને એક પ્રચલિત સિદ્ધાંત આપ્યો, થિયરી ઓફ ઇનવિઝિબલ હેન્ડ્સ. અદ્રશ્ય હાથનો સિદ્ધાંત, બરોબર. તો આ આપણું પહેલા તો એક છે કે ભાઈ ઇકોનોમિક શબ્દ ક્યાંથી આવ્યો, એડમ સ્મિથનું શું યોગદાન હતું, આ બધું એ ઘણી વખત એક્ઝામમાં પૂછાતું હોય છે. વેલ્થ ઓફ નેશન્સ છે એ બુક કોની હતી, ઇકોનોમિક્સના પિતા કોણ હતા, ક્યારે પ્રકાશિત થઈ હતી, વેલ્થ ઓફ નેશનમાં કયા પ્રચલિત સિદ્ધાંતની વાત કરવામાં આવી હતી. તો આ જે એક માર્ક્સના ક્વેશ્ચન છે જે આના ઉપરથી આવવાની શક્યતાઓ છે. ને અત્યાર સુધી ઘણી વખત ઇકોનોમિક્સના મતલબ જે પાર્ટ હોય એક્ઝામમાં એમાં એ પૂછાયેલું છે. હવે આપણે જોઈએ ઇકોનોમિક્સ અને ઇકોનોમી શું છે. પહેલાં આપણે જોઈશું ઇકોનોમિક્સ.
એટલે કે અર્થશાસ્ત્ર. જુઓ, હવે આની પહેલાં આપણે એક વ્યાખ્યા જોઈએ તો અર્થશાસ્ત્રની એક વ્યાખ્યા એવી છે કે આર્થિક ગતિવિધિ, બરાબર, આર્થિક ગતિવિધિઓનો અભ્યાસ, આર્થિક ગતિવિધિઓનો અભ્યાસ. હવે તમને એવો પ્રશ્ન થાય કે આર્થિક ગતિવિધિઓ એટલે એમાં આપણે સમાવેશ શેનો કરવાનો, બરોબર? તો મિત્રો જુઓ, તમે કોઈ પણ લેવડ દેવડ કરો છો, તમે કોઈ પણ ખરીદ વેચાણની પ્રક્રિયા કરો છો, બરોબર? તે કોઈ પણ લેવડ દેવડ મતલબ કે કોઈ પણ ખરીદ વેચાણની પ્રક્રિયામાં એક એવું તત્વ રહેલું છે કે જેની હોવાની સંભાવના તો રહેલી જ છે, એ હશે જ. કયું તત્વ છે? તો એ છે નફો અને નુકસાન. જાણે કે હું કોઈ પેન લેવા માટે જાઉં બજારમાં, એ પેન મને જો સસ્તા દરે મળશે તો મને નફો થયેલો ગણાશે, એ જ પેન જો કદાચ ઊંચા દરે મળશે તો મને નુકસાન થયેલું ગણાશે. મતલબ કે નફો કે નુકસાનમાં બંનેમાંથી એક વસ્તુ તો મને મળવાની જ છે, બરાબર? તો એટલા માટે જ કહેવાય છે કે એવી કોઈ પણ ક્રિયા કે એવી કોઈ પણ ગતિવિધિ કે જેમાં નફો કે નુકસાનનું તત્વ સમાવિષ્ટ હોય, બરોબર, તેને જ આર્થિક ગતિવિધિ કહે છે, બરોબર? એટલે એ આપણે જરા ધ્યાન રાખવું. હવે જે આ અર્થશાસ્ત્ર છે મિત્રો, એના માટે આપણે બીજી રીતે આપણે કહેવું હોય તો આપણે એમ પણ કહી શકીએ કે જુઓ, આપણી બધાની આવશ્યકતાઓ છે, જરૂરિયાતો એ અનલિમિટેડ છે, બરોબર? એ કોઈ દિવસ પૂરી થવાની જ નથી. કદાચ આજે આપણને કંઈક મળશે તો પણ આપણે એવું જ વિચારશું કે નહીં યાર, આ મળ્યું હોત તો વધુ સારું હતું, હજી મને આ મળી ગયું હોત તો વધુ સારું હતું. મતલબ કે આપણી જે ઈચ્છાઓ છે, બરાબર, આપણી જે આવશ્યકતાઓ છે એ અનલિમિટેડ છે, એ પૂરી થવાની જ નથી. પણ આપણા જોડે એ આવશ્યકતાઓને પૂરી કરવાના જે સંસાધન છે, જે રિસોર્સિસ છે, એ તો લિમિટેડ છે. તો અર્થશાસ્ત્ર એ એવી જ વિષય છે અને એના ઉપર અભ્યાસ કરે છે કે માનવ જે વસ્તુ છે, માનવ છે, સરકાર છે, બરાબર, તો એ પોતાના જોડે જે લિમિટેડ સંસાધનો રહેલા છે, બરાબર, સીમિત સંસાધનો રહ્યા છે, એ સીમિત સંસાધનોનો ઉપયોગ કરીને પોતાની જે અસીમિત અનલિમિટેડ જે આવશ્યકતાઓ છે, જે નીડ્સ છે, એને કઈ રીતે પૂરી કરે છે, એનો આખો અભ્યાસ એટલે કે અર્થશાસ્ત્ર, બરાબર? એટલે તમને અર્થશાસ્ત્ર વિશે ખ્યાલ પડી ગયો હશે. બીજું મિત્રો, આ જે અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર એક વિષય છે, બરાબર? હવે આ જે વિષય છે એ વિષયમાં અલગ અલગ સિદ્ધાંતો છે, બરાબર? બીજું, જે વૈશ્વિક જે વિશ્વભરના જે અર્થશાસ્ત્રીઓ છે એ અવનવા સંશોધનો કરતા રહેતા હોય છે આ વિષયમાં કે કઈ રીતે એવી કઈ ટેકનિક આપણે શોધીએ કે જેનાથી કોઈ પણ દેશની ઇકોનોમી એકદમ સરળમાં સરળ રીતે ચાલી શકે. તો એ લોકો નવા સંશોધનો કરતા હોય, સિદ્ધાંતો જાહેર કરતા હોય, નવી થિયરીઝ બનાવતા હોય અને એ થિયરીઝનું પછી આ અર્થશાસ્ત્ર વિષયમાં ઉમેરવામાં આવે, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, બરાબર? હવે આ જે સિદ્ધાંતો છે એ થયો વિષય, બરાબર, પણ જ્યારે આને પ્રેક્ટિકલ રીતે એને યુઝ કરવામાં આવે, ઉપયોગ કરવામાં આવે, ત્યારે આપણે કહીએ કે ઇકોનોમી, અર્થવ્યવસ્થા, બરાબર? તો ખ્યાલ આવી ગયો. ઇકોનોમિક શું છે? સિદ્ધાંતો છે, વિષય છે, બરાબર? અને ઇકોનોમી એ વિષયમાં જે સિદ્ધાંતો હતા એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન, મતલબ કે જે આપણે યુઝ કરવાનું કઈ રીતે જાણે કે ફુગાવો છે, હવે અર્થશાસ્ત્ર છે એમાં આપ્યું ભાઈ ફુગાવો આ રીતનું છે, તે હવે પ્રેક્ટિકલી રીતે ફુગાવાને કંટ્રોલ કરવાના એ જે બી આપણે નવી રીતને ટેકનિકને બધું ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, અપનાવીએ છીએ, તો એનો સમાવેશ પછી ઇકોનોમીમાં થશે. હવે આપણે જોઈએ ઇકોનોમી એટલે શું. જુઓ મિત્રો, અર્થવ્યવસ્થા શબ્દ અધૂરો છે. કઈ રીતે અધૂરો? જ્યાં સુધી અર્થવ્યવસ્થા શબ્દ જોડે કોઈ દેશ જોડાય નહીં ત્યાં સુધી એ શબ્દ અધૂરો છે. કેમ કે
અર્થવ્યવસ્થા એટલે કોઈ દેશ વિશેષની અર્થવ્યવસ્થા. એકલો અર્થવ્યવસ્થા શબ્દ કોઈ દિવસ આપણે ઉપયોગમાં લઈ શકીએ. જો આપણે ભારત વિશે વાત કરીએ તો આપણે કહીએ ભારતની અર્થવ્યવસ્થા, બરોબર. ઇન્ડિયન ઇકોનોમી, ભારતની અર્થવ્યવસ્થા, બરોબર. તો મતલબ કે આ ભારત છે એ ભારત દેશની પર્ટિક્યુલર ભારતની દેશની વાત છે. હવે આ ભારતની અર્થવ્યવસ્થા તો એમાં ભારતના જે પણ જે ઘરેલું વ્યાપાર છે, બરોબર, વસ્તુ સેવાઓનું વિતરણ છે, એનો ઉપભોગ છે, એનું જે બજાર છે, એ દરેકનો સમાવેશ આ ભારતની અર્થવ્યવસ્થામાં થશે, બરોબર. અને આ બધાનો સમાવેશ આર્થિક ક્રિયાઓમાં થશે, કેમ કે આ બધા જોડે પૈસાની લેવડ દેવડનો સમાવેશ થયેલો છે. પૈસાની લેવડ દેવડ દ્વારા જ આ બધી વસ્તુ પૂર્ણ થશે. તો આ થયું ભારતની અર્થવ્યવસ્થા, ઇન્ડિયન ઇકોનોમીની વાત, બરોબર. હવે જુઓ મિત્રો, આપણને ખ્યાલ જ છે કોઈ પણ સબ્જેક્ટ હોય ને તો એ સબ્જેક્ટના પ્રકાર હોય. એ પ્રકાર શેના માટે હોય? સરળતા ખાતર, તમે કોઈ પણ મુદ્દાઓને એ પ્રકારમાં વહેંચીને તમે સમજી શકો. તે જ રીતે જો આપણે ઇકોનોમિક્સની વાત કરીએ તો ઇકોનોમિક્સના બે પ્રકાર છે મુખ્યત્વે. એક છે માઇક્રો ઇકોનોમી અને બીજું છે મેક્રો ઇકોનોમી. માઇક્રો અને મેક્રો. હવે તમે આના શબ્દ જોશો તો માઇક્રો એટલે આપણને ખ્યાલ જ છે કે માઇક્રો એટલે સૂક્ષ્મ, અને મેક્રો એટલે કે સમગ્ર. આના શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે માઇક્રો એટલે મિત્રો જે નાનામાં નાના સૂક્ષ્મ અંશનું જ્યારે આપણે અધ્યયન કરતા હોઈએ, અભ્યાસ કરતા હોઈએ, તો તેનો સમાવેશ માઇક્રો ઇકોનોમિક્સમાં થશે. જ્યારે એક આખા ક્ષેત્રનું, એક આખા મોટા ક્ષેત્રની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો તેનો સમાવેશ મેક્રો ઇકોનોમીમાં થશે, બરોબર. હવે સમજો કે આપણે માથાદીઠ આવકની વાત છે, પર કેપિટા ઇન્કમ, માથાદીઠ આવક. જ્યારે માથાદીઠ આવકની વાત હોય તો એનો સમાવેશ આપણને માઇક્રો ઇકોનોમી, કેમ કે માથાદીઠ આવક એટલે મારી માથાદીઠ આવકની વાત છે, તમારા માથાદીઠ આવકની વાત હોય, બરાબર. એકલ દોકલ વ્યક્તિની જ્યારે વાત કરતા હોઈએ તો તેનો સમાવેશ માઇક્રો ઇકોનોમિક્સમાં થશે. પછી આપણે જ્યારે આપણી આજુબાજુ કોઈ નાના ઉદ્યોગની વાત કરતા હોય, જાણે કે આપણે સોસાયટીમાં કે આપણે બજારમાં કોઈ જગ્યાએ નાનકડો પાપડનો ગૃહ ઉદ્યોગ ચાલે છે, તો જ્યારે એની વાત કરતા હોઈએ, બરાબર, તો તેનો સમાવેશ પણ માઇક્રો ઇકોનોમિક્સમાં થશે. સામા પક્ષે જોઈએ આપણે મેક્રો ઇકોનોમી એટલે આપણને ખ્યાલ છે કે જ્યારે સમગ્ર મોટા આખા વિસ્તારની ક્ષેત્રની આપણે વાત કરતા હોઈએ તો તેનો સમાવેશ મેક્રો ઇકોનોમીમાં થશે. તો તેમાં જુઓ, જેમ અહીંયા એક વ્યક્તિની માથાદીઠ આવકની વાત હતી, તે જ રીતે મેક્રો ઇકોનોમીમાં આખા રાષ્ટ્રની આવકની વાત થશે. મતલબ કે જ્યારે રાષ્ટ્રીય આવકની વાત હોય, નેશનલ ઇન્કમની વાત હોય, તો તેનો સમાવેશ મેક્રો ઇકોનોમીમાં થશે, બરોબર. ફુગાવો. હવે ફુગાવો છે એ આખા દેશમાં ચાલતો શબ્દ છે, મતલબ કે આખા દેશને અસર કરે છે. તો જ્યારે ફુગાવાની વાત હોય તો તેનો પણ મેક્રો ઇકોનોમિક્સમાં સમાવેશ કરીશું. બેરોજગારીનો જ્યારે વાત હોય, કેમ કે બેરોજગારી પણ આખા દેશ લેવલે હોય, તો બેરોજગારીની જ્યારે વાત હોય તો તેનો સમાવેશ પણ આપણે મેક્રો ઇકોનોમીમાં કરીશું. જ્યારે આર્થિક વિકાસની વાત હોય તો આર્થિક વિકાસની વાત હોય તો તેનો સમાવેશ પણ આપણે મેક્રો ઇકોનોમીમાં કરીશું. મતલબ કે જ્યારે આખા વિશાળ ક્ષેત્રની વાત હોય તો તેનો સમાવેશ મેક્રો ઇકોનોમીમાં થાય, બરોબર. અને જ્યારે કોઈ અંશની, કોઈ નાના સૂક્ષ્મ વિભાગની વાત હોય તો તેનો સમાવેશ આપણે માઇક્રો ઇકોનોમિક્સમાં કરીશું. તો આ હતા ઇકોનોમિક્સના પ્રકાર. હવે મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે ઇકોનોમિક્સ જે વસ્તુ છે એ મુખ્યત્વે બે શબ્દો ઉપર ડિપેન્ડ કરે છે. આ બે શબ્દો ઉપર જ આખું ઇકોનોમી ચાલે છે, ડિમાન્ડ એન્ડ સપ્લાય. ડિમાન્ડ એન્ડ સપ્લાય, બરોબર. તો હવે સમજો તમે, આ જે ડિમાન્ડ એન્ડ સપ્લાય, ડિમાન્ડ કોણ કરશે?
જે કન્ઝ્યુમર્સ હશે, ગ્રાહક, લોકો, બરોબર, તો લોકો કરશે ડિમાન્ડ. કન્ઝ્યુમર્સ કરશે ડિમાન્ડ, બરોબર, એટલે કે લોકો, ગ્રાહક. જ્યારે સપ્લાય કોણ કરશે? પ્રોડ્યુસર, જે ઉત્પાદન કરતા હોય, બરોબર, ફર્મ હોય, પ્રોડ્યુસર કરશે પૂર્તિ. ડિમાન્ડ એટલે માંગ અને સપ્લાય એટલે પૂર્તિ. આખો વિષય આ ડિમાન્ડ એન્ડ સપ્લાય એ બંને ઉપર જ આધારિત છે મિત્રો. અને આપણે તમે જોશો કે આખો ઇકોનોમિક સબ્જેક્ટ પૂરું થતાં સુધીમાં મોસ્ટ ઓફ આપણે ડિમાન્ડ કઈ રીતે થશે, સપ્લાય, ડિમાન્ડ, સપ્લાય, બસ એના આજુબાજુ જ આપણે આ સબ્જેક્ટ ભણવાનો છે. એટલે તમને એટલું ખ્યાલ હોવું જોઈએ કે ડિમાન્ડ એન્ડ સપ્લાય શું છે, બરોબર. હવે આપણે જોઈએ આગળ. હવે આપણે જોઈએ આગળ. જુઓ, આપણે જોયું ઇકોનોમિક્સ શું છે, બરોબર, એનો ઇતિહાસ જોયો, મતલબ કે ઇકોનોમિક્સના શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ, ઇકોનોમિક્સના મુખ્યત્વે પ્રકાર જોયા આપણે બે. હવે આપણે જોઈએ મિત્રો કે ઇકોનોમિક્સ છે, બરોબર, ઇકોનોમી તે વિશ્વમાં અલગ અલગ 3 અવધારણાઓ એના માટે પ્રચલિત છે, બરોબર. કેમ કે આખું જે વિશ્વ છે એ મુખ્યત્વે 3 અર્થવ્યવસ્થાના પ્રકારોમાં વહેંચાયેલું છે. તમે બધા એ શબ્દોથી પરિચિત હશો: મૂડીવાદી અર્થવ્યવસ્થા, સમાજવાદી અર્થવ્યવસ્થા, સામ્યવાદી અર્થવ્યવસ્થા, બરોબર, મિશ્રિત અર્થવ્યવસ્થા. તો આપણે આજે એના વિશે ડિટેલમાં સમજીશું કે મૂડીવાદી અર્થવ્યવસ્થા શું છે, બરોબર, સામ્યવાદી શું છે, સમાજવાદી શું છે, મિશ્રિત અર્થવ્યવસ્થા શું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ મૂડીવાદી અર્થવ્યવસ્થા, બરોબર. એક મૂડીવાદી, બીજું રાજ્ય અર્થવ્યવસ્થા, જેના અંતર્ગત 2 પ્રકાર પડે છે, એક સમાજવાદી અને એક સામ્યવાદી. સમાજવાદી અને સામ્યવાદી. અને ત્રીજું મિશ્રિત અર્થવ્યવસ્થા. બરોબર. તો પહેલા આપણે જોઈશું મૂડીવાદી અર્થવ્યવસ્થા, એના ઉપરથી જ આપણે પછી બીજી અર્થવ્યવસ્થાને એકબીજા જોડે કમ્પેરિઝન કરતા જઈશું, જેથી તમને ક્લિયર આઈડિયા આવી જશે. જુઓ મિત્રો, જ્યાં મૂડીવાદી અર્થવ્યવસ્થા છે, બરોબર, મૂડીવાદી અર્થવ્યવસ્થાની સૌપ્રથમ વિચારક કોણ હતા? તમે જોડે જોડે આ લખતા જજો. મૂડીવાદી અર્થવ્યવસ્થાના વિચારક હતા એડમ સ્મિથ. આપણે આગળ જોયું એમ એડમ સ્મિથે એક બુક લખી હતી, વેલ્થ ઓફ નેશન્સ, બરોબર, બહુ જ પ્રચલિત હતી. એ વેલ્થ ઓફ નેશન્સમાં એમને એક સિદ્ધાંત પણ આપ્યો હતો, થિયરી ઓફ ઇનવિઝિબલ હેન્ડ, બરોબર, અદૃશ્ય હાથનો સિદ્ધાંત. હવે આ જે મૂડીવાદી અર્થવ્યવસ્થા હતી તેનો ઉદ્દેશ્ય શું હતો? તો મૂડીવાદી અર્થવ્યવસ્થાના ઉદ્દેશ્યની આપણે જ્યારે વાત કરતા હોઈએ મિત્રો, તો એક વસ્તુ યાદ રાખો, ને તેનો એક જ ઉદ્દેશ હતો, નફો કમાવવો. નફો કમાવવો પણ કઈ રીતે? હમણાં જ આપણે એક જોઈ ટર્મ કે ભાઈ ઇકોનોમિક્સ શેના ઉપર આધારિત છે? મુખ્યત્વે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર. તો નફો કમાવો તો કઈ રીતે કમાવો? તો ડિમાન્ડ એન્ડ સપ્લાય રૂલ મુજબ કમાવો. બરોબર. ડિમાન્ડ એન્ડ સપ્લાય બજાર ઉપર આધારિત. બરોબર. જો હવે બજારમાં ડિમાન્ડ શેની છે? અત્યારે કોરોનાની જે અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે, તો અત્યારે બજારમાં સૌથી વધારે શેની માંગ? તમે જોશો કે કોઈ પણ જગ્યાએ તમે જોશો તો તમને સેનિટાઈઝર અને માસ્કનું વિતરણ જોવા મળશે, બરોબર.
આટલા મોટા પ્રમાણમાં પહેલાં સેનિટાઈઝર વેચાતા નહોતા, બરાબર, ન તો માસ્ક વેચાતા હતા. એટલે અત્યારે બજારમાં અત્યારે શેની ડિમાન્ડ છે સૌથી વધારે? તો અત્યારે બજારમાં ડિમાન્ડ સૌથી વધારે છે માસ્ક અને સેનિટાઈઝરની. તો અત્યારે કંપનીઓ છે જે એ કંપનીઓ સૌથી વધારે ઉત્પાદન શેનું કરે છે? સૌથી વધારે ઉત્પાદન જેની ડિમાન્ડ છે એટલે કે માસ્ક અને સેનિટાઈઝરનું કરશે, બરાબર, અને એનો સપ્લાય બજારમાં કરશે, બરાબર. હવે આમાં છે જે નફો કમાવાના એમાં કોઈ જ સરકારનું નિયંત્રણ નથી. તમને કોઈક સેનિટાઈઝર 50 રૂપિયામાં પણ મળશે, કોઈ સેનિટાઈઝર તમને 150 રૂપિયામાં પણ મળશે, બરાબર. મતલબ કે જે તે કંપનીને જે તે ખર્ચો થયો હોય તે સેનિટાઈઝર બનાવવા માટે, તે માસ્ક બનાવવા માટે, એ ખર્ચાને લેવા માટે એ લોકો અંદર એમનું જે નફાનું માર્જિન છે એનો એ લોકો સમાવેશ કરી શકશે. એટલે કે જે એમનો ઉદ્દેશ્ય છે કે ભાઈ માંગ પૂરતી, ડિમાન્ડ એન્ડ સપ્લાય, જે બજારમાં જે રીતની ડિમાન્ડ હોય તે રીતનું ઉત્પાદન કરવાનું, તે રીતનું સપ્લાય કરવાનું અને નફો કમાવાનો. આ હતું મૂડીવાદી અર્થવ્યવસ્થાનો સિદ્ધાંત. હવે આમાં જ એક બહુ જ પ્રખ્યાત સિદ્ધાંતની વાત કરવામાં આવી હતી જેને કહેવાય છે અહસ્તક્ષેપની નીતિ. અહસ્તક્ષેપની નીતિ, બરોબર. હવે આ અહસ્તક્ષેપની નીતિ શું છે મિત્રો? સરકારનો કોઈ જ હસ્તક્ષેપ નહીં. બજારમાં જેની ડિમાન્ડ છે કંપનીઓ તેનો સપ્લાય કરશે, કંપનીઓ નફો કમાવશે. આમાં સરકારની કોઈ ભૂમિકા નહીં, બરોબર. આખી જે પ્રક્રિયા છે, પ્રક્રિયા આખી બજાર ઉપર આધારિત છે. બજારમાં જે વસ્તુની ડિમાન્ડ હશે તે વસ્તુની કંપની સપ્લાય કરશે અને પોતાનો નફો કમાશે, બરોબર. એટલા માટે જ આને અહસ્તક્ષેપની નીતિ કહેવામાં આવતી હતી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવતું હતું લેઝર ફેર. બરોબર, લેઝર ફેર કહેવામાં આવતું હતું, જેને LF શોર્ટમાં LF પણ કહે છે. આ હતી મૂડીવાદી અર્થવ્યવસ્થા. હવે જુઓ, આ અર્થવ્યવસ્થામાં મિત્રો એક ખામી એ હતી કે બજારમાં જેની જરૂરિયાત હોય, આવશ્યકતા હોય તેના કરતાં વધુ નફો કમાવાની ભાવના હતી. સમજો તમે, અત્યારે બજારમાં જાણે કે બજારમાં સેનિટાઈઝરની બહુ જરૂર પડી છે, બરોબર. લોકો માટે સેનિટાઈઝર રાખવું એક જરૂરિયાત થઈ ગઈ છે, બરોબર. હવે સામા પક્ષે જરૂરિયાત સેનિટાઈઝરની છે, પણ બજારમાં માંગ અત્યારે હાલ બાઇકની વધારે છે, બરોબર. સમજો તમે, બુલેટની માંગ વધારે છે, તો કંપની શું કરશે? સેનિટાઈઝર, જે કંપનીઓ છે, કોઈ બી કંપની હશે તે સેનિટાઈઝર પર વધારે ધ્યાન નહીં આપે, બરોબર. કંપની બુલેટ છે તો એને એના જેવું કોઈ બીજી કંપની બીજી કોઈ ઉત્પાદન કરશે. મતલબ કંપની એ નહીં જોવે કે લોકોના જીવન માટે જરૂરી શું છે, કંપની પોતાના નફા માટે જરૂરી શું છે એના આધારિત ઉત્પાદન કરશે. એટલા માટે જ મૂડીવાદીના લીધે જે ગરીબ વર્ગ હતો, બરોબર, એ ગરીબ વર્ગમાં એક અસંતોષ ઊભો થયો અને એ અસંતોષનું પરિણામ હતું કે સમાજવાદી વિચારધારા અસ્તિત્વમાં આવી. હવે પહેલાં તો એ જે વિચારધારા હતી એને આપણે કહીએ છીએ રાજ્ય અર્થવ્યવસ્થા. રાજ્ય કેમ? કેમ કે આ જે સામ્યવાદી અને સમાજવાદી બંને વિચારધારાઓ છે, બંને વિચારધારાઓમાં રાજ્ય એક મહત્વનું ભૂમિકા ભજવે છે. એટલા માટે જેને કહીએ છીએ રાજ્ય અર્થવ્યવસ્થા, બરોબર, રાજ્ય અર્થવ્યવસ્થા. હવે આના જે વિચારક હતા કોણ હતા? કાર્લ માર્ક્સ, બરોબર. આના વિચારક હતા કાર્લ માર્ક્સ. હવે કાર્લ માર્ક્સ ક્યાંના હતા? કાર્લ માર્ક્સ તો કાર્લ માર્ક્સ હતા જર્મનના, બરોબર, એટલે કે જર્મનીના હતા. હવે આ જે રાજ્ય અર્થવ્યવસ્થા છે એનો જે વિચારક કાર્લ માર્ક્સે એવો ઉદ્દેશ્ય બતાવ્યો, લોકોનું કલ્યાણ કરવું. શું કરવું? લોકોનું કલ્યાણ કરવું. કલ્યાણ કરવું એટલે કેવા રાજ્યનું નિર્માણ કરવું? વેલફેર સ્ટેટ. હવે લોકોનું કલ્યાણ કઈ રીતે કરવું? તો સરકાર, લોકોનું કલ્યાણ કોણ કરશે? સરકાર કરશે. કઈ રીતે કરશે?
એમની જે આવશ્યકતાઓ હશે એ આવશ્યકતાઓની પૂર્તિ કરીને લોકોનું કલ્યાણ કરશે. બરોબર. અત્યારે બજારમાં જેની પણ જરૂરિયાત હશે, જે લોકોના જીવન ધોરણ માટે ખૂબ જ અગત્યની છે, લોકોના જીવવા માટે ખૂબ જ અગત્યની છે, તો સરકાર તે વસ્તુનું ઉત્પાદનને પ્રાથમિકતા આપશે. હા, અત્યારે માસ્કની જરૂર છે તો સરકાર બીજા બધા પ્રોડક્શન બંધ કરી દેશે અને માસ્ક ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. કેમ કે સરકારનું મેઇન પર્પઝ છે લોકોનું કલ્યાણ કરવાનું, એક વેલફેર સ્ટેટ બનાવવાનું. બરોબર. અને આવશ્યકતાઓની પૂર્તિ કરવાની. પણ જો જ્યારે આપણે વાત કરીએ, બરોબર, કે આ લાગે છે સારું, બરોબર, પણ આમાં એક મુખ્ય ખામી જો તમારે કહેવી હોય તો આપણે કહી શકીએ કે આમાં એક તો મુખ્ય ખામી હતી એ હતી પ્રતિસ્પર્ધા. પ્રતિસ્પર્ધાનો અભાવ. જો મિત્રો, તમારે કોઈ સારી ફેસિલિટી મેળવવી હોય, બરોબર, તો કોમ્પિટિશન, પ્રતિસ્પર્ધા ખૂબ જ મહત્વની છે. આપણા જોડે એક ઉદાહરણ છે કે જીઓ છે. સૌપ્રથમ આપણે ખબર છે, આપણે બધા 1 GB કેટલું સાચવીને વાપરતા, એક મહિનામાં આખા 1 મહિનામાં 1 GB વાપરતા. બરોબર. એ વખતે 1 GB એટલે બહુ વધારે કહેવામાં આવતું હતું, ભાવ પણ એટલો વધારે હતો. જેવું જીઓએ માર્કેટમાં જીઓ લોન્ચ કર્યું 4G, બરોબર, અત્યારે પહેલાં તમને 1 મહિનાનું 1 GB મળતું હતું, 1 GB ડેટા. બરોબર. અત્યારે તમને એક દિવસનું 1 GB મળે છે. અને તમે પ્લાન વધારે સારો કર્યો તો તમને 1.5 GB પણ મળે, 2 GB પણ મળે. મતલબ કે આ એકલું જીઓને હવે દરેક કંપનીઓએ કર્યું. તો ફાયદો કોને થયો? ફાયદો તો છેવટે ગ્રાહકને જ થયો. તો કોમ્પિટિશનનો આ સૌથી સારામાં સારો એક ફાયદો એ છે કે કોમ્પિટિશનના લીધે છેવટે ફાયદો ગ્રાહકને થશે. કેમ કે દરેક કંપની એ કોમ્પિટિશનમાં ટકવા માટે બીજી કંપની કરતાં સારી સુવિધા અને સસ્તા દર આપણને પ્રોવાઈડ કરાવશે. અને આ જે પ્રતિસ્પર્ધા કોમ્પિટિશન ફેક્ટર છે, એ ફેક્ટર આ રાજ્ય અર્થવ્યવસ્થામાં ગેરહાજર હતું. કેમ કે રાજ્ય અર્થવ્યવસ્થામાં સરકારે આમ નથી કહેતા આપણે દત્તક લઈ લીધા પબ્લિકને, એ રીતનું હતું કે તમે બસ જીવો, બાકીનું તમારી આવશ્યકતા હું પૂરી કરીશ. કંપનીઓને કોઈ સ્વતંત્રતા નહીં. બરોબર. એટલે કોઈ કોમ્પિટિશન, ક્વોલિટી સુધારવા માટેની કોઈ એવું વાતાવરણ જ નહોતું. અને એટલા માટે રાજ્ય અર્થવ્યવસ્થા પણ એટલી બધી સફળ ન રહી. હવે આ જે રાજ્ય અર્થવ્યવસ્થા છે મિત્રો, એમાં 2 ભાગ પડે છે. એક છે સમાજવાદી અને એક છે સામ્યવાદી. જો આમાં 2-3 પોઈન્ટ છે, તમને સમાજવાદી અને સામ્યવાદીમાં ખ્યાલ આવી જશે. પહેલા તો સમાજવાદી સામ્યવાદીની વિચારધારા એક જ છે, પણ સામ્યવાદી આનું થોડું કટ્ટર સ્વરૂપ છે. બરોબર. પહેલા તો જુઓ, અહીં એક પહેલો તફાવત અહીં આવે છે કે જે કુદરતી સંસાધનો છે રાજ્યના, બરોબર, રાજ્યની જે સંપત્તિ છે એના માલિક કોણ? રાજ્ય. પણ અહીં રાજ્ય અને રાજ્યના લોકો પણ સંયુક્ત માલિકી. બરોબર. બીજું, જે વિતરણ છે, વસ્તુ અને સેવાઓનું વિતરણ, એ કયા ધોરણે? સમાન ધોરણે. મતલબ કે અમીર છે, ગરીબ છે, ઉચ્ચ છે, નીચ છે, કોઈ જ તફાવત નહીં. દરેકને વસ્તુ અને સેવા સમાન મળશે. મને 100 રૂપિયા મળશે તો બીજો ભલે મારાથી 10 કલાક વધુ કામ કરતો હશે તો એને પણ 100 રૂપિયા જ મળશે. હું ભલે 1 કલાક કામ કરું, મારી જરૂરિયાત ગમે તેટલી ઓછી હોય, હું એ ઘરમાં એક જ સભ્ય છું તો પણ મને 100 મળશે. બીજા ઘરમાં હશે તો એને પણ એ રીતના કરીને પૈસા મળશે. મતલબ કે વસ્તુ અને સેવાઓના વિતરણમાં સહેજ પણ તફાવત નહોતો. જ્યારે સામ્યવાદીની આપણે વાત કરીએ તો સામ્યવાદીમાં સંપૂર્ણ સત્તા માત્ર રાજ્યની. બરોબર. બીજું, વસ્તુ અને સેવાઓનું વિતરણ ક્ષમતા આધારિત હતું મિત્રો. અહીં ધ્યાન રાખજો, ક્ષમતા. મતલબ કે મારી જે કેપેસિટી છે, હું જે કામ કરું છું, બરોબર, જો હું વધારે કામ કરું, મારી ક્ષમતા વધારે છે તો મને
વસ્તુ પણ વધારે મળવા પાત્ર રહેશે અને સેવાઓ પણ મને વધુ મળશે. જ્યારે કોઈક એવો વ્યક્તિ છે કે જેની ક્ષમતા ઓછી છે તો તેને તેની ક્ષમતા અનુસાર મળશે. અહીં સમાન વિતરણવાળા કોન્સેપ્ટનો ખ્યાલ નથી સામ્યવાદીમાં, બરોબર. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મિત્રો, જે આ સમાજવાદી છે, સમાજવાદીમાં જે શ્રમ છે, આપણી જે લેબર વર્ક, આપણું જે મહેનત, એ મહેનત ઉપર આપણો હક છે. શ્રમ શ્રમિકોનું મતલબ કે હું અત્યારે 100 રૂપિયા કમાવું, કલાકના 100 રૂપિયા હોય, હું 5 કલાક કામ કરું તો મને 500 રૂપિયા મળી જશે, કેમ કે શ્રમ એ મારું પોતાનો, શ્રમ ઉપર મારો હક છે. જ્યારે સામ્યવાદીમાં શ્રમ ઉપર સરકારનો, લોકોનો નહીં, સરકારનો, રાજ્યનો હક છે. મતલબ કે તમે 100 રૂપિયા કમાશો, કલાકના તમારે 100 રૂપિયા જેવું કામ હશે, પણ જો સરકાર નક્કી કરે કે ભાઈ તમારા શ્રમનું નિર્ધારણ અમે કરીએ છીએ, તમને 100 રૂપિયા જ મળશે, તો પછી તમે 5 કલાક કામ કરશો, 10 કલાક કામ કરશો, તમારો શ્રમ મેટર કરતું નથી. તમારા શ્રમનું અહીં કોઈ જ વાત નથી. અહીં રાજ્ય જે નક્કી કરશે એ જ રાજ્ય તમારા શ્રમને રાજ્યના આધીન થઈ ગયું, બરોબર. તો અહીં શ્રમિકોનું એટલું બધું મહત્વ નથી. આ એક મુખ્ય તફાવત છે સામ્યવાદી અને સમાજવાદી વચ્ચે, બરોબર. હવે જુઓ મિત્રો, આપણને જાણીએ છીએ કોઈ પણ અવધારણા હોય આવી, તો કોઈ પણ અવધારણા સંપૂર્ણ હોતી નથી, બરોબર. એમાં કોઈક તો ખામી હોય છે. જાણે કે આપણે જો મૂડીવાદી અર્થવ્યવસ્થા હતી, તો મૂડીવાદી અર્થવ્યવસ્થા ખામી શું હતી? તો એમાં ખામી એ હતી કે ગરીબ લોકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું ન હતું, બરોબર. હવે એ જ રીતે આપણે જ્યારે રાજ્ય અર્થવ્યવસ્થાની વાત કરીએ, તો રાજ્ય અર્થવ્યવસ્થામાં આપણે જોયું કે કોમ્પિટિશનનો અભાવ હતો, બરોબર, પ્રતિસ્પર્ધાનો અભાવ હતો. એના લીધે લોકોને ફાઇનલી તો લોકોને ફાયદો નહોતો થતો, લોકોને સારી વસ્તુ સસ્તા દરે મળવી મુશ્કેલ થતી હતી, બરોબર. હવે આ બંનેમાં જ્યારે આ બંનેમાં થોડું તો ખામીઓ ચાલી જ રહી હતી. એ જ વખત 1929માં એક મહામંદી થઈ. અમેરિકામાં આવી હતી, જેને ગ્રેટ ડિપ્રેશન કહે છે. હવે આ જે મહામંદી થઈ, તેનાથી મૂડીવાદ અને સમાજવાદ બંને ખ્યાલ આખા કકડભૂસ થઈ ગયા, પડી ગયા. વૈશ્વિક ધોરણે અર્થશાસ્ત્ર વિષયમાં એક નવી જ વિચારધારાની પ્રબળ માંગ ઊભી થઈ. અને એવા જ ટાઈમે જ્હોન કિન્સ નામના વૈજ્ઞાનિકે એક નવો જ વિચાર રજૂ કર્યો, જેને આપણે કહીએ છીએ મિશ્રિત અવધારણા.